આજ નટવરરાવ મહારાજના મહારાજની અસીમ કૃપાથી જનકરામ મહારાજના અધિષ્ઠાન પદે રમેશરામ મહારાજે અને એમના કુટુંબે મળી અને જ્ઞાન એમાં આપણને પણ સદભાગી બનાવ્યા એ બદલ એમને ધન્યવાદ. બીજું આજનો ગુરુ મહિમા હવે જે કહેવું છે એ તો કહેવામાં આવે એવું છે ને જે કહેવું છે એ તો કહેવામાં આવે એવું છે પણ છે વાત ખૂબ સમજવા જેવી. કહેવામાં આવે એવું છે નહીં પણ છે અને છે એટલે જ બોલે છે. જો હોય નહીં તો બોલે નહીં. આ વાત ખૂબ સમજવા જેવી. ગુરુ મહિમા એટલે ગુરુ મહિમા સમજવો એ ખૂબ કઠિન છે. મહાપુરુષોએ ઘણી એવી વાત કરી કે આ વાત જે સમજવી એ મહાપુરુષના શરણે ગયા સિવાય સંભળાય ખરા પણ સમજાય. આવી એક વાત થોડીક અર્જુનરામ મહારાજે વાત કરી એ વાત થોડીક કરવી છે. શું કીધું છે કે ગાયા ગુજરાતી મેં ગાયા ગુજરાતી, સુનો મેરે સાથી મેં ગાયા ગુજરાતી. શું કીધું છે? ગાયા ગુજરાતી મેં ગાયા ગુજરાતી, સુનો મેરે સાથી મેં ગાયા ગુજરાતી. કારણ તમે મારા દેશના છો. દેશી મળે કોઈ ઉપદેશી તો ગુરુ ગમની વાતો. તમે મારા દેશના છો, ગુજરાતી છો, મારા દેશના છો તો મારી વાતની સમજણ પડશે. બાકી આ વાતની સમજણ પડે એવી છે. આ એવી મહાપુરુષે વાત કરી. શું કામ કરી? કે ગાયા ગુજરાતી મેં ગાયા ગુજરાતી, સુનો મેરે સાથી મેં ગાયા ગુજરાતી. પણ શબ્દ કેટલો મોટો છે, ખૂબ વિચારવા જેવી વસ્તુ. આપણે કોઈને વાત કરીએ અને વાત કરતા કહીએ ને કે હવે પણ એટલે કેટલું બધું ભાર આવી જાય કે હવે શું કહે છે. મહાપુરુષોએ આવી વાત કરી. ગાયા ગુજરાતી મેં ગાયા ગુજરાતી, સુનો મેરે સાથી મેં ગાયા ગુજરાતી. पर मेरी जुबान जरा उर्दू में आती, मेरी जुबान जरा उर्दू में आती, साहेब तो सर्वे पूछे बोलता बिलाती. મહાપુરુષોએ આ વાત કરી. આ વાત વિદેહ મલકની છે. આ કોઈ વાણીનો વિષય છે? આ કોઈ ભાષામાં આવે એવી છે? આ ભાષામાં આવે એવી છે નહીં તો કઈ ભાષામાં સમજાવવી? આ એવી વાત છે કે આ વાત સમજણમાં બેહે એવી નથી. મહાપુરુષના શરણે જવાથી જ આ વાતની ખબર પડે. નકા ગમે એટલો વાણી વિષય થાય તો આ વાતની જોણ થાય એવી છે. કારણ કે સંભળાય ખરી પણ સમજાય. આવી મહાપુરુષે વાત. પણ આ વાત જેને જડી જાય, મહાપુરુષે એવી વાત કરી. થોડીક વાત ખૂબ સમજવા જેવી. આ વાત જેને જડી જાય, અર્જુનરામ મહારાજ બોલે છે આ વાત કે નીચા ઘેર નોણું હોય તો શીર સત થાતી,
સંસ્કૃત કા સુત સપૂત નીચ નાચ જાતિ. મહાપુરુષોએ આવી એક વાત કરી દીધી કે આ વાત જો કોકના હાથમાં આવી જાય તો એક વાલ્મીક એક વ્યાસપીઠ ઉપર બેહી અને વાલ્મીક ઋષિ બની ગયા. આ વાત હાથમાં આવી એટલે. અને નારદ મુનિ ઊંચ જાતના હતા તો એમને ઢીમરનો સહારો નહીં અને ઢીમરને ગુરુ કરાવવાનો વારો આવ્યો. એટલે આ કોઈ જાતિવાદની વાત છે કે કોઈ આ જાત વાળો હોય ને આ વાત પામી જાય, આ જાત વાળો હોય ને વાત, આ કોઈ જાતિવાદની વાત છે? મહાપુરુષોએ એક એક વાતનો વિચાર કરવાની વાત કરી. 18 ભાર આર કરે બકરી બોતમાંથી. બકરી હોય ને 18 જાતનો ચારો ચરી ગઈ હોય, આપણને એમ થાય કે હવે આ કદીએ નહીં મળે. 18 ભાર આર કરે બકરી બોતમાંથી, પણ કાળે અને પેલો ભખે હોય રંગરાતી. મહાપુરુષોએ આ વાત કરી કે 18 ભાતનો ચારો ચરી ગઈ હોય પણ કોહાઈના ઘરે ઊભી હોય તો ઉંમર કેટલી? આ મહાપુરુષે વાત કરી એ વાત કરું છું. 18 પુરાણનો જાણકાર હોય અને 18 પુરાણ મુખે કરી અને ગાતો હોય પણ સ્વરૂપનું ભાન ના હોય તો સમજો કે કોહાઈના ઘરે જ આ બકરી બોધેલી છે. આવી મહાપુરુષોની વાતો છે. આ વાત બધે ગળે ઉતરે એવી છે. 12 માસ મેઘ વર્ષે મહાપુરુષોએ કયો વાત. 12 માસ મેઘ વર્ષે સરે નહીં સ્વાતિ, પણ જ્ઞાની પૂરી પ્યાલી પકી હોય તેલ કઢાતાતી. મહાપુરુષોએ આ વાત કરી. 12 માસ વરસાદ વર્ષે તો ખાય એવા દોણા ઘણાય થાય, પણ હંસ ખાય એવું કોઈ થાય ખરું? એમ પૂછું છું. દોણા તો ઘણાય થાય પણ હંસને જ્યારે એવું કોઈ એમાંથી થાય? મહાપુરુષની વાત. 12 માસ મેઘ વર્ષે સરે નહીં સ્વાતિ, જો સ્વાતિનો મેહુલો વર્ષે તો હંસને ખાય એવું થાય. બાકીનું ઓય હંસ મોતી કરે છે પણ હંસ હોય ઈ બાકી વાતો સંભળાય સમજાય ખૂબ સમજવાની વાત. આ બધે સમજાય એવી છે, ખૂબ વિચાર કરવા જેવી વસ્તુ નથી. સમજાતું એનું કારણ શું છે? એનું કારણ મહાપુરુષે બતાવ્યું. એક એક વાત ઉપર વિચાર કરવા જેવી વસ્તુ. અંગ શણગાર સજી ગુણકા ગીત ગાતી. શું કર્યું? નથી સમજાતું એનું કારણ બતાવ્યું છે. અંગ શણગાર સજી ગુણકા ગીત ગાતી, મૂર્ખ અને મોહી પડ્યા સંતે કરી જાતી. મહાપુરુષે આ વાત કરી. અંગ શણગાર સજી ગુણકા ગીત ગાતી. કારણ કે આ વાણી છે એ ગુણમાંથી પ્રગટ થયેલી છે એટલે આને શું કીધું? ગુણકા કીધી. વાણી ક્યાંથી પ્રગટ થઈ? ગુણમાંથી વાણી પ્રગટ થઈ છે એટલે એને ગુણકા કીધી છે. મહાપુરુષે આ વાત કરી અને બધોય શણગાર ગુણ સજીને બેઠી છે. આ વાણી ફાળો એમ છે, ઢાંકડો એમ છે, પૂંછડો એમ છે, એમ કરીને આ જીવને ભટકાવી દીધું. સાચી વાતની ખબર પડવા દીધી. અંગ શણગાર સજી ગુણકા ગીત ગાતી, મૂર્ખ અને મોહી પડ્યા. એની કેડે દોડ કર્યા. ઓમ નથી નો આમ છે, ઓમ નથી નો આ બધાય બુદ્ધિના વાણીના તરક છે, બીજું કઈ છે નહીં. મહાપુરુષનું શરણું લીધા સિવાય કોઈ કે હું 5 મિનિટ બોલું ને તો હું ધનવાદ આલું. એમ શું બોલે? મહાપુરુષનું શરણું લીધા સિવાય. એક વાત કરો,
આમ તો હવે સમય તો ના, ના, છે. નહીં લેવો બોલો, એટલે બીજા મહાપુરુષને લાભ આલવો છે એટલે મહાપુરુષે આ વાત શું કીધું છે કે પિંગળનું જ્ઞાન નહીં અને જોડું નહીં જાતિ કોઈ જોડકળા અર્જુનરામ મહારાજે કીધું કે મને આવડતું પિંગળનું જ્ઞાન નહીં જોડું નહીં જાતિ અર્જુન કે અંધશ્રુતા તો શબ્દમાં સમાતી આ તો જો કોઈને શબ્દનું જ્ઞાન હોય તો મેળ પડે નકા આ વાત છે ને એમને એમ જાય કોઈ જાતનું કોઈ સમજાય એવું છે નહીં આ મહાપુરુષ આ ગુરુ મહિમા છે અને આ જો ગુરુ મહિમા જો આપણા હાથમાં આવી જાય તો જ્ઞાન ગરીબી આવે જ્ઞાનમાં ગરીબી આવે અને તો આપણું કાર્ય સિદ્ધ થાય બાકીની વાતો તો આપણે જેટલી કરવી એટલી થશે એનો કોઈ પાર આવે એવો છે નહીં માટે આટલું કહી અને વાણી બોલો સદગુરુ મહારાજ.